દિલ્હીમાં જે બ્લાસ્ટ કેસ સામે આવ્યો છે તેને લઈને એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે અને સુરતમાં ખાસ કરીને પોલીસ એલર્ટ બની ગઈ છે। ભાડુઆતોની વિગતોની ચકાસણી કરવાની કાર્યવાહી હવે શરૂ કરાઈ છે। પોલીસ કમિશનરની સૂચના બાદ કાર્યવાહી હવે તેજ બની છે। કામદારો અને ભાડુઆતના ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા માટે સૂચના અપાઈ છે। ડોક્યુમેન્ટ્સ જમા ન કરાવનાર સામે પોલીસ હવે કડક કાર્યવાહી કરી રહી છે। કાપોદ્રા પોલીસે 21 જેટલા માલિકો વિરુદ્ધ કરી છે કાર્યવાહી। વરાછા પોલીસે 25 થી વધુ કારખાનેદારો સામે કાર્યવાહી કરી। પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે। સંવાદદાતા બળદેવ જોડાયા છે વધુ માહિતી સાથે। જણાવશો બળદેવ કે જે પ્રકારે દિલ્હીમાં આતંકી હુમલો થયો છે ત્યારબાદ હવે સુરતમાં પણ પોલીસે એલર્ટ આપ્યું છે અને ચકાસણી થઈ રહી છે કે કોણ કરાર વગર ભાડુઆત રહી રહ્યા છે। જે રીતે દિલ્હીની અંદર કારની અંદર જે બ્લાસ્ટ થયો છે અને ત્યારબાદ ગુજરાતની અંદર જે એલર્ટ આપવામાં આવ્યું છે તે સંદર્ભે સુરત પોલીસ કમિશનરે ગઈકાલે જે એક મિટિંગનું જે આયોજન કર્યું હતું અને તમામ જે ડીસીપી કક્ષાના અધિકારીઓ સાથે જે મિટિંગ કરી હતી અને તમામ જે સૂચના આપવામાં આવી હતી સૌથી મહત્વની 3 વસ્તુ ઉપર જે ભાર છે તે મૂકવામાં આવ્યો રહ્યો છે। સૌથી મહત્વની પહેલી વસ્તુ છે કે દરિયા કિનારાના જે સુરક્ષાની જે બાબત છે તેને લઈને અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર જે ચકાસણી કરવામાં આવે પોલીસ દ્વારા। ત્યારે ત્રીજી વસ્તુ જે રીતે હતી કે સૌથી જ્યારે કોઈ પણ આરોપી હોય છે તે જે તે શહેરની અંદર ભાડુઆત મકાન રાખતો હોય છે અને તેનો આશરો લેતો હોય છે એટલે મૂળ સુધી પહોંચવા માટે પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટેની જે કવાયત છે તે હાથ ધરી છે। ખાસ કરીને જે લો કાસ્ટ વિસ્તાર જે કહી શકાય છે સ્લમ વિસ્તાર હોય છે તે વિસ્તારની અંદર જે ભાડા મકાનો આપવામાં આવતા હોય છે ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર મકાનો જે ભાડે આપવામાં આવતા હોય છે અને જેની અંદર સુરતમાં પોલીસ કમિશનરનું જે જાહેરનામું હોય છે કે જે પણ વ્યક્તિ જે મકાન પોતાનું ભાડે આપતા હોય છે કારખાનું ભાડે આપતા હોય છે અથવા તો કારીગરો પોતાના કારખાનાની અંદર જ્યારે કામ કરતા હોય છે તે તમામ જે ડોક્યુમેન્ટ છે તે નજીકના પોલીસ સ્ટેશનની અંદર જે જમા કરાવવાના રહેતા હોય છે। પણ પોલીસ જે આ રીતના જે જાહેરનામાનો જે ભંગ કરતા હોય છે તેની જે તપાસ છે તે સુરત શહેરની અંદર અલગ અલગ પોલીસ સ્ટેશનોની અંદર જે શરૂ કર્યું છે તે સંદર્ભે કાપોદ્રા પોલીસે સૌથી મહત્વની વસ્તુની જે કહી શકાય છે 21 થી વધુ જે કારખાના માલિક અને જે મકાન માલિકો છે તેમની સામે અટકાયતી પગલાં ભરી અને કાર્યવાહી હાથ ધરી છે અને સાથે સાથે વરાછા પોલીસે પણ 25 થી વધુ જે કારખાના માલિકો છે ઘર માલિકો છે તેમની જે અટકાયત કરી અને જે જાહેરનામાનો ભંગની જે કાર્યવાહી છે તે શરૂ કરી છે। પણ આમ જ કતારગામ છે ડભોલી છે અમરોલી વિસ્તાર છે પાંડેસરા સચિન જીઆઈડીસી સચિન જે ડુંભાલ છે આ તમામ જે વિસ્તારોની અંદર પોલીસને જે સૂચના આપવામાં આવી છે અને આ બાબતે ચકાસણી છે તે કરવામાં આવી રહી છે અને જે કાર્યવાહી છે તે પણ કરવામાં આવી છે અને આવનારા દિવસોની અંદર આ કાર્યવાહી છે તે સરપ્રાઇઝ રીતે ચેકિંગ કરવામાં આવશે કારણ કે અત્યારે જે રીતે સેન્સિટિવ જે મુદ્દો છે તે દિલ્હીનો જે સામે આવ્યો છે તેની અંદર પોલીસ કોઈ પણ બાબતે કચાશ છોડવા નથી માંગતી કારણ કે નાની ભૂલ છે ક્યારેક મોટી જે સ્વરૂપ ધારણ કરી શકે છે કારણ કે સૌથી મહત્વની વસ્તુ હોય છે કે બહારથી લોકો આવતા હોય છે અને સૌથી મહત્વનો આશરો છે તે સ્ટેશન વિસ્તાર હોય છે અથવા તો સ્લમ વિસ્તાર હોય ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર જે આશરો લેતા હોય છે તો આવા વિસ્તારની અંદર પણ પોલીસ ચકાસણી કરે તે માટેની સૂચના છે તે પોલીસ કમિશનરે આપી છે। જી।